હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં જ હોય, કારણ કે આપણા વ્લોગ અને વિડીયો છે બધા મજામાં જ હોય. તો શુભ સવાર, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ચાલો વ્લોગનું કન્ટિન્યુ કરીએ. કે આ બ્લોક મૂકી દેવા જરૂર નથી. કહું એને પાણી કીધા જાય વાઇબ્રેશન આવશે ખોટું એમ થા. ભાઈ તો પૂરું ફિટ કરે દે, તું આ સાંજલા બનાવી દે. લેટ છે ને આવતું ખાલી ચાર ઉદ્યાન કે આમાં શું આવતું બોલો ન્યૂ વોચિંગ મશીન. બધું સમજાવે જો ભાઈ નવું આવી ગયું છે વોશિંગ મશીન આપણા ફુવા લેવા છે. તમે જોઈ લેજો બધા. હું આ 5 સ્ટાર રેટિંગ વાળો છે. જો પાવર સેવિંગ કેટલા આપેલા છે બધા? 8 કિલો 8 kg. આ ભાઈ જો ફિટિંગ કરે છે. પછી એકાદું કપડું ધોહે કોક તો દેખાડશું અમે તે. બેનો મિટી લઈને આજ દેવા છે. તો એમાંથી આ બધા ખાના નીકળ્યા છે. બોક્સ ખોલ્યું ને આ બોક્સ છે એમાંથી નીકળ્યું છે. ચોથું સ્ટ્રોંગ જાડા કપડની તમામ વસ્તુ માટે. પાંચમું પલાળીને ધોવા માટે. છઠ્ઠું મોટી ટીકી વાળા કપડા માટે. સાતમું ફેવરિટ પ્રોગ્રામ તમારે બનાવવો હોય તમારી જાતે તો એની માટે. અને આઠમું મશીન સાફ કરવા માટે. બરોબર? નો સમજણ હોય ફરી વાર એટલે આ કપડા ધોવાઈ જાય પછી તો આ સાફનો તો દબાવવાનો જ તે કે મહિને સાફ કરવાનું. હા એમ મહિને સાફ કરવાનું. શરૂ તો અહીંથી જ થાય. અહીંથી શરૂ થાય મશીન. મશીન નથી. પછી અહીંથી પ્રોગ્રામ તમારે સિલેક્ટ કરવાનો. હા. પછી છેલ્લે આ બટન દબાવવાનું એટલે એ ફરવાનું શરૂ થઈ ગયું. બરોબર? શરૂ કરવામાં એક હા. પેલો આ દબાવવાનું પછી આ પછી અહીંથી સિલેક્ટ કરવાનું. હા, સિલેક્ટ. પછી શરૂ કરવાનું. દરરોજ કપડાં ધોવા નાખો ને તો કપડાના પાવડર નાખી દો તો સિલેક્ટ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ આ બટન દબાવી દો ને તો સીધું નોર્મલ. એમ જ રાખો, નોર્મલ જ તે આપણે. એ નોર્મલ જ રહે. તમારે દરરોજ આ બે બટન બસ જ બે દબાવવાના. બટન જ દબાવવાના. હા, બીજું કાંઈ નહીં. સમજાઈ ગયું? હવે આ 1 2 3 4 આમાંથી એક બટન તમારે અડવાના નથી. ચોમાસામાં ખાલી સુકાવો હોય તો કપડાને રાઉન્ડ શેપમાં ગોઠવી દો. પાવર, સ્પિન અને સ્ટાર્ટ. ત્રીજું બટન સ્પિન કરવાનું. ખાલી સુકાવો હોય તો આખા વર્ષમાં 3 જ મહિના કામમાં લાગશે. બાકી કાંઈ અત્યારે જરૂર નહીં પડે તમારે. આમાં બધું થઈ જ જશે ઓટોમેટિક. બરોબર? હા. સમજાઈ ગયું? લાવો બે લાદીના કટકા લઈ લો. બ્લોક લીધા કે હવે આપણા સાંજલા થવા જોઈએ. નવ થયા. તો એથ્લેટિક વિતારે હો બાકી લખીને લાભ લખીને હવા કરજે એકડો ને એક લીટો હોવાને આપો. હવાયું રે. હા બા હવે આમ તો લાભ ને શુભ લખીને ઓલી બન્યા લાભ. અને બે વાર દબાવવું પડશે જાણી તો ખબર પડે ને. જાણ્યા વગર કાંઈ ન ખબર પડે ને. આ ફટાફટ ફિટ કરી તરત વહી આવશે. ઓઇલ કર કેમ જોયે તો ને. કોણ? લુગડા નાડું જોઈએ. માં ક્યાં કર્યો? ફાઇનલ હવે આનું મુહૂર્ત કરશું આપણે. પાવડર કાંઈ નથી નાખો. લિમિટ હોય વાસણ ઉટકવાનું તો ઈ હાલે.
સાબુ પાણી થોડું નાખી આમાં નાખવાનું ભૂકી પાવડર લિક્વિડ જે નાખો એ દઈ દો. ઈ આનો મશીનનો પાવડર અલગ જ આવે પાણી થોડું નાખો બીજો પાવડર એમ લેવા જાવ બીજો પાવડર તો બધું હોય પાવડર લાવતા નહીં પછી આ પાણી કપડા ધોવાના પાણી આમાંથી લાવવાનું. શરૂ કરી દેવાનું હવે ચાલુ કરવાનું છે. ચાલુ કરી ગયો, હવે બંધ થઈ ગયું ઓટોમેટિક. એક જ વખત પાણી આથી આવશે પાણી તો ના છે ને નળી ચાલુ જ છે. આપણે ચાલુ થવા દેવાનું 24 કલાક. છું કે ન છું અરે તો અવાજ આવે ને. આમાં ના લાઈટ આવી હા જો ને આ જોન શરૂ થઈ ગયો. અવાજ કેમ નો આવ્યો કઈ? અવાજ આમાં નો આવે. હે આમાં નો આવે. સાયલેન્ટ સાયલેન્ટ છે. પણ આ ફરતું નથી. હમણાં શરૂ થાય હા હા તો ભાઈ ફરે છે. ખબર કેમ પડશે કે આ થઈ ગયું એ વાત સંગીત વાગ છે. ઓલા આપણે કેમ તળાવ ઘંટીમાં વાગતું એમ. આ બોરા થઈ જાય વાગે એટલે પછી ધોવા જાય એટલે એને આ છે સંગીત વાગ છે. બંધ કરી દેવાનું આથી બંધ કરી દેવાનું નીની સાથે સલું છે આમાં તો એ આવો જ લે ને કે અમુક તો અવાજ આવે. અમારે તો ઓલા હામાવાળા હવાનું શરૂ કરે તો ભોપા લગાવે બસ કાર તો કપડા હોય તો બોલવા મળે હોય એમાં ધંધડાટી બોલાવે ફરે છે ઓ ભાઈ, ફરે છે અહીંયા દેખાડે છે. બંધ થઈ ગયું ના એ તો ઘડીએ ઘડીએ ચાલુ થાય ને ઘડીએ બંધ થાય. હો સુધી હાલતું હોય છે. તમે ટ્રાય નથી મારી? સાલું તમે કાંઈ નહીં કે બધું ત્યાં હું પછી બંધ એ કરીને નાતે વહી થાય જ કરે પાણી પાણી આવ્યું હવે પાણી ફરશે. આવે જ તે. પછી અંદર ફરશે. બધું મિક્સ થાય ને બધું પછી પાણી આવે અંદર. પેલા આકા તો આંટો ફરે તેમ લિપિટ નાખ્યું હોય આ કપડા લાઈટ નડી તો જાય દેખાય. છે આ દેખે પાણી આ પાણી આવે જો આવ્યું ને? હવે તો આવ્યું એ નાતે ડોળ નીકળી જાય ને કોરું થઈ જાય ડોવલ નળીમાંથી નીકળશે. ના ના એ તો ધોવાઈ જાય પછી નીકળશે નળી નીકળે હમણાં ન નીકળે બીજી એક વખત ભરશે પાણી ભરાઈ જાય પછી એક બે વખત ભરાય જેટલા કપડા હોય ને એટલું પાણી ભરાતું હશે ઓટોમેટિક એને જ કહેવાય ને એના જ પૈસા લે એટલું પાણી થાય આમાં નાખી દો અહીંયા હર્ષિત રાણા તો મોબાઈલ જોવે છે. એ મોબાઈલ હું કામ જોશો? અહીંયા વોશિંગ મશીનનું ઉદઘાટન છે ને તો મોબાઈલમાં પીડો છો હે? ભલે જોતા મોબાઈલ આપણે થઈ ગયું ચાલુ. વાર લાગશે છે તો 10-15 મિનિટ રહી જાય, કપડા બહાર નીકળશે ને ત્યાં તો હું ઘરે વયો જાય. ફાઇનલી આપણે છે ને વોશિંગ મશીનનું કામ થઈ ગયું છે પૂરું. હવે મારે આ થોડીક ધૂળ લઈ જવાની છે, ડમ્બલ બનાવવાના છે આપણે જીમ હાટું, એટલે ચાલો લઈ જાય. તો ફાઇનલ મિત્રો આપણે હવે ઘરે આવી જશે, કારણ કે આજનું વ્લોગિંગનું સ્ટાર્ટ આપણે બપોરથી જ ચાલુ કર્યું છે. તો બપોરે તો કાંઈ બહુ ગુડ મોર્નિંગ એવું કાંઈ નહીં બોલ. તો હર હર મહાદેવને જય સિયા રામ. તો આપણો વ્લોગનું સ્ટાર્ટ થઈ ગયું છે, કારણ કે પહેલાં આપણે કર્યું છે ઉદઘાટનમાં, નાડ આવી ગયો પછી જ ઘરે આવ્યો. હવે અત્યારે જમવાનું થઈ ગયું છે, જમી લેવી બપોરનું, રોંઢો કરી લેવી. તો આ બધું કામકાજ હાલે છે અહીંયા, કામ થઈ ગયું છે પૂરું. ને હવે આપણે છે ને વોશિંગ મશીન જોઈએ, ફુવા લાવ્યા હતા એટલે તો બહુ સારું છે, કાંઈ વાંધો નહીં, સારું આવે. તો ફાઇનલ મિત્રો આજનો વ્લોગ બસ આપણે એટલો જ તે, અને અહીંયા જ એડિટ પૂરું કરી નાખવાનું છે, કારણ કે આપણે બીજો પાર્ટ બનાવશું, કારણ કે અત્યાર સુધી પાર્ટ વધી ગયો છે. ઓલા ડમ્બલને બનાવવાનો છે એનો આપણે બીજો પાર્ટ કાલ મેકશું. તો બિના રહેજો મારા ડેઈલી વ્લોગમાં. ત્યાં સુધી આવજો.